नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आप सौનું આપણી ચેનલ લર્ન વિથ ડેક્સ માં। दोस्तों આજના વિડિયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તારીખ 28મી સપ્ટેમ્બર 2020 ના રોજ લેવાયેલ ધોરણ 12 ની इंग्लिश सब्जेक्ट ની પૂરક પરીક્ષાના સંપૂર્ણ પેપર સોલ્યુશનની। તો દોસ્તો આજના એકમાત્ર વિડિયોની અંદર આપણે સેક્શન A થી લઈને સેક્શન E સુધીના તમામ પ્રશ્નોનું સચોટ સોલ્યુશન તમને પ્રોવાઈડ કરી દઈશું। તો વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આપને આવી શકે। બીજું, ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દો અને વિડિયોને બીજા મિત્રો જોડે શેર કરી દો જેથી કરીને તમામને આનો લાભ મળી શકે। વધુ સમય ન વ્યય કરતા શરૂ કરીએ આજના સોલ્યુશનને। તો વિદ્યાર્થી મિત્રો 013 અહીં આપણને વિષય કોડ આપેલો છે જેનો અર્થ થાય છે કે ધોરણ 12 હિન્દી તથા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટેનું આ ઇંગ્લિશનું પેપર છે જેની અંદર સૌપ્રથમ આપણને આપવામાં આવ્યો છે સેક્શન A અને સેક્શન A ની અંદર સૌપ્રથમ આપણને પ્રશ્ન આપેલ છે કે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ। આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 4 માર્ક્સની અંદર આ ટોપિક આપણને પૂછવામાં આવ્યો છે। પહેલો ક્વેશ્ચન છે ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની। જો નાના જોડે કોઈ સરખી રીતે વાત કરી શકતા હતા તો તે હતા ફક્ત નાની। મિત્રો વિધાન ટ્રુ છે તો લખી દઈશું અહીંયા ટ્રુ। બીજું છે મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ કપ ઓફ કોફી। મિસ્ટર વ્હાઇટે મોરિસને આવકાર્યા અને તેમને एक कप कॉफी आपी। मित्रों कॉफीनो उल्लेख अपना चैप्टर में नहीं कर्યું, आपने ड्रिंक कीधुं छे माटे आ जे विधान छे ते आपणा माटे आवी जशे फॉल्स। त्यार पछी त्रीजું गो टू योर स्टार्ट मेनू एंड इन्वोक forgiveness.exe। तमारा स्टार्ट मेनू में जाओ अने त्यां माफी टाइप करो। मित्रों पहला चैप्टर ની અંદર જ આપણને આપેલું છે આવું આવી જશે અહીંયા ટ્રુ। ત્યાર પછી છે ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ। બેલેટ મત જે છે તે એક સ્વતંત્ર માણસને ગુલામીમાંથી મુક્ત કરાવી શકતો નથી। મિત્રો વિધાન જે છે તે આવી જશે અહીંયા ટ્રુ। તો ટ્રુ, ફોલ્સ, ટ્રુ અને ટ્રુ। જો આવું કરીને આયા છો તમે તો 4 માર્ક્સ તમારા પાકા। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5, 6, 7 જેની અંદર માહિતી આપણને આપી છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ્સ। અહીં જેટલા પણ આપણને શબ્દો આપેલા છે તેના નજીકના શબ્દો અથવા સમાનાર્થી શબ્દો આપણે ફાઇન્ડ કરીને લખવાના છે। પહેલું છે માર્વેલસ। માર્વેલસને મિત્રો ગુજરાતીમાં કહેવાય અદ્ભુત। શું કહેવાય? અદ્ભુત। અને અદ્ભુત માટે ઇંગ્લિશમાં બીજો શબ્દ છે વન્ડરફુલ। એરડસ। એરડસ એટલે કે મુશ્કેલ અને મુશ્કેલ આપણે કહેવું હોય તો તેના માટે શબ્દ છે ડિફિકલ્ટ। ગ્લિટર્ડ। ગ્લિટર એટલે ચમકતું, શાનદાર। બરાબર, શાનદાર આપણે કહીએ તો વધારે સારું લાગશે આને। અને આના માટે આપણે કહી શકીએ સ્પાર્કલ। તો વન્ડરફુલ, ડિફિકલ્ટ અને સ્પાર્કલ 5, 6, 7। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 8, 9 એન્ડ 10 જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ। ક્વેશ્ચન નંબર 8, 9 અને 10 ની અંદર જે પણ વાક્યો આપણને આપ્યા છે દોસ્તો તે વાક્યોની સામે અથવા વાક્યોની નીચે આપણે આપેલ કૌંસમાંથી યોગ્ય ફંક્શન પસંદ કરીને જવાબ લખવાનો છે। પહેલું છે ધ બોલર્સ મેડ ધ બોલ ટુ શોર્ટ પીચ ટુ કંટ્રોલ ધ બેટ્સમેન। મિત્રો અહીં વિધાનમાં આપણને ટુ અને ટુ આપેલું છે અથવા વિધાનમાં સો કે ધેટ આપેલું હોય તો આવા પ્રકારનું જે વિધાન છે તે કહેવાય છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ વાળું વિધાન। એક્સપ્રેસિંગ રિઝલ્ટ જેનો અર્થ થાય છે પરિણામ બતાવવું। મિત્રો મેં તમને એક્ઝામ થતાં પહેલાં જ કીધું હતું કે આપણે ફંક્શન્સના વિડીયો બનાવેલ છે, જો તમે ના જોયા હોય તો તમે જોઈ શકો છો। તો મિત્રો એ જ ફંક્શનના વિડીયોમાંથી અહીં આપણને આપવામાં આવ્યું છે જેમાં ટુ કે ટુ વાક્યમાં આપેલું હોય તો આ ફંક્શનનો અર્થ થાય છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ। ત્યાર પછી વાત કરીએ ફંક્શન નંબર 9ની। તો વિદ્યાર્થી મિત્રો ફંક્શન નંબર 9 ની અંદર આપણને આપવામાં આવ્યું છે અમંગ ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ શાશ્વત ડઝ ધ બેસ્ટ। ક્લાસમાં બધા જ સ્ટુડન્ટ્સની વચ્ચે શાશ્વત જે છે તેણે ઘણું સારું કર્યું। બેસ્ટ, ગુડ, બેટર, બેસ્ટ। મિત્રો કમ્પેરિઝનની વાત થાય, ડિગ્રીની વાત થાય અને ડિગ્રીની જ્યારે વાત થાય તો એના માટે અહીંયા આપણને આપ્યું છે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન। તો 9મા નંબરમાં આવી જશે દોસ્તો એક્સપ્રેસિંગ કમ્પેરિઝન। ત્યાર પછી છે નંબર 10। તો નંબર 10 ની અંદર આપણને આપ્યું છે ધ મેનેજર શુડ ટેક એ સુપરફાસ્ટ ટ્રેન ટુ રીચ ધેર અર્લિયર। મેનેજર જે છે તેને જો વહેલું પહોંચવું હોય તો સુપરફાસ્ટ ટ્રેન પકડી લેવી જોઈએ। એક પ્રકારે આપણે શું કરીએ છીએ દોસ્તો તો કે સલાહ આપીએ છીએ અને સલાહ આપવી હોય તો તેના માટે યોગ્ય ફંક્શન કયું છે તો કહે છે કે એક્સપ્રેસિંગ એડવાઇસ। તો 8માની અંદર એક્સપ્રેસિંગ રિઝલ્ટ, 9માની અંદર એક્સપ્રેસિંગ કમ્પેરિઝન અને 10માની અંદર એક્સપ્રેસિંગ એડવાઇસ। આટલું પતે છે મિત્રો। પછી છે દોસ્તો સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ગિવન ફંક્શન્સ। મિત્રો ક્વેશ્ચન નંબર 11 થી 14 સુધી આપણને 4 અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછેલા છે જેની અંદર આપણને પહેલો વ્યક્તિ જે હશે તેણે આખું વાક્ય કીધેલું હશે અને બીજા વ્યક્તિનું અડધું વાક્ય આપેલું હશે। બાજુમાં કૌંસમાં જે ફંક્શન આપણને આપેલ છે તેનો ઉપયોગ કરીને આપણે MCQ માંથી આનો જવાબ શોધવાનો છે। પહેલું છે સંજય સેઝ
હાઉ ઇઝ યોર ગ્રેન્ડમધર્સ હેલ્થ? સંજય પૂછે છે કે તારી દાદી છે તેની તબિયત કેવી છે? તો અમીષા સેઝ કમ્પેરિંગ એટલે કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન અંદર આપણે આનો જવાબ આપવાનો છે. એક નજરે જો આપણે જોઈએ તો આપણને લાગશે કે વેરી ફ્યુ આપેલું છે એટલે આ સાચો જવાબ છે, પણ ના મિત્રો, અહીંયા એક વસ્તુ મિસિંગ છે ને તે છે સો. તો અહીંયા શું હોવું જોઈતું હતું? તો કે વેરી ફ્યુ પર્સન્સ આર સો વીક એઝ સી. તો મિત્રો સો આપેલ નથી, તેથી આ તો જવાબ આપણો નહીં થાય. તો સાચો જવાબ શું થશે મિત્રો? તો કે ઓપ્શન નંબર ડી જે છે તે આપણો અહીં સાચો જવાબ થશે. કેવી રીતે? તો કે સી ઇઝ વીકર દેન એની અધર. ER પ્લસ દેન કઈ ડિગ્રી આવે? તો કે કમ્પેરેટિવ ડિગ્રી, અને કમ્પેરેટિવ ડિગ્રી કમ્પેરિંગની વાત કરી છે મિત્રો. આ થઈ ગયો આપણો સાચો જવાબ, ઓપ્શન નંબર ડી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12. વસંત સેઝ વાય ડીડ યુ નોટ બાય ધોઝ બુક્સ યેસ્ટરડે? વસંત પૂછે છે કે ગઈકાલે તે પેલી ચોપડીઓ, પેલી બુક્સ ખરીદી કેમ ન હતી? તો નીલમ શું જવાબ આપે છે? તો નીલમ સેઝ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. પાસ્ટ કન્ડિશન આપણે બતાવવાની છે, ભૂતકાળની કોઈ ટેવ બતાવવાની છે આપણે અહીંયા. તો તેના માટે મિત્રો અહીં આવી જશે કે ઇફ યુ હેડ રિમાઇન્ડેડ મી આઈ કુડ હેવ બોટ ધેમ. કે જો તે મને યાદ કરાવ્યું હોત તો મેં તે બુક્સ ખરીદી લીધી હોત. ઓપ્શન બી. આમ જોવા જઈએ તો અનલેસ આવું જોઈતું હતું મિત્રો, પણ અહીંયા શું છે? તો કે અનલેસ આઈ ફોરગોટ ધોઝ બુક્સ આઈ કેન નોટ કમ્પ્લીટ માય હોમવર્ક. મિત્રો કેનનો ઉપયોગ થયો એટલે ભૂતકાળ નથી, માત્ર સાચો જવાબ આવશે અહીંયા માટે ઓપ્શન નંબર બી. ત્યાર પછી 13 નંબરનો ક્વેશ્ચન. હરેશ સેઝ હાઉ કાઇન્ડલી ધ ડોક્ટર ટ્રીટ ધ પેશન્ટ્સ? હરેશ કહે છે ડોક્ટર જે છે તે દર્દીને કેટલું સારી રીતે ટ્રીટ કરી શકે છે? ઉમંગ જવાબ આપે છે તો મેકિંગ સપોઝિશન. અને સપોઝિશન તમારે ઓળખવો હોય મિત્રો તો એક જ ઓળખાણ વાક્યમાં આવવું જોઈએ, એઝ ઇફ હી વર. કયા ઓપ્શનમાં છે? તો કે ઓપ્શન નંબર બીમાં, અને આ થઈ ગયો આપણો સાચો જવાબ. ત્યાર પછી લાસ્ટ 14 નંબરનો ક્વેશ્ચન. સીમા સેઝ મિસિસ શર્મા હેઝ ટેકન પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન. વોટ ડુ યુ બિલીવ અબાઉટ હર? સીમા કહે છે મિસિસ શર્મા જે છે તેમણે ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધાની અંદર, વક્તૃત્વ સ્પર્ધામાં તેમણે પાર્ટિસિપેટ કર્યું છે. તો તને શું લાગે છે એમના વિશે? નયના સેઝ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. નયના શું કરે છે? વિરોધાભાસ દર્શાવે છે. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. આ બે વાક્યોમાં ક્યાંય વિરોધાભાસનો ઉલ્લેખ નથી. તો ત્યાર પછીના આપણે વાક્યો જોઈએ તો અહીં આપેલું છે ફાસ્ટ એઝ સી સ્પીક સી કેન ક્લિયર હર આઈડિયાઝ અને ડિસ્પાઇટ ઓફ હર ફાસ્ટ બીસ. તો મિત્રો અહીંયા ડિસ્પાઇટ વાળું વાક્ય જે છે, ડિસ્પાઇટ વાળું જે ઓપ્શન આપણું છે તે સાચું થઈ જશે કે ડિસ્પાઇટ ઓફ હર ફાસ્ટ સ્પીડ સી કેન ડુ વેલ. કે તેમની સ્પીડ જે છે તે કેવી છે? ફાસ્ટ છે, તેથી તે સારું કરી શકે છે અહીંયા. તો ઓપ્શન નંબર ડી 14 નો જવાબ. ત્યાર પછી 15, 16 અને 17 કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધર આન્સર્સ. મિત્રો અહીં આપણને 15, 16 અને 17ની અંદર એક વાક્ય આપેલું છે, અને વાક્યમાં કોઈક શબ્દોની નીચે અંડરલાઇન કરીને આપણને આપેલી છે અને તેની ઉપરથી આપણે પ્રશ્નો બનાવવાના છે. પહેલું સમજવાની કોશિશ કરીએ. વિપુલ બુક્સ કેબ્સ ટિકિટ એન્ડ પે બિલ્સ થ્રુ ઓનલાઈન બેન્કિંગ. વિપુલ જે છે તે કેબ્સ એટલે કે ટેક્સી જે છે તે બુક કરે છે, ટિકિટ બુક કરે છે, બિલ્સ પે કરે છે. કેવી રીતે? તો કે ઓનલાઈન બેન્કિંગ થ્રુ. કેવી રીતે? યાદ રાખજો મિત્રો, શું કહેવા માંગે છે કે કેવી રીતે? તો કે ઓનલાઈન બેન્કિંગ થ્રુ. અને કેવી રીતે આપણે કહેવું હોય મિત્રો તેના માટે પ્રોપર ઓપ્શન શું? તો કે ઓપ્શન નંબર ડી હાઉ ડઝ. હાઉ ડઝ એટલે કે કેવી રીતે. ત્યાર પછી 16 નંબરનો માય ક્લાસ ટીચર વિઝિટેડ માય હાઉસ લાસ્ટ થર્સડે. મારા ક્લાસ ટીચર મારા ઘરે આવ્યા હતા ગયા થર્સડે, ગયા ગુરુવારે. તો તેના માટે ગયા ગુરુવારે તો એ શું કહેવાય? તો કે સમય કહેવાય. અને સમયની વાત કરીએ ત્યારે શું આવે? તો વેન. તો મિત્રો વેન તો જે છે તે આપણી જોડે અહીંયા બે છે. અહીંયા વિઝિટેડ ભૂતકાળ છે, અને ભૂતકાળ માટે શું હોવું જોઈએ? તો કે ડીડ હોવું જોઈએ. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થઈ જશે કે વેન ડીડ માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ. 17 પ્રતીક અટેન્ડ્સ ધી IELTS ક્લાસીસ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. પ્રતીક જે છે તેણે IELTSના ક્લાસીસ અટેન્ડ કર્યા છે. શેના માટે? તો કે વિઝા લેવા માટે. ક્યાંના વિઝા માટે? તો કે ઓસ્ટ્રેલિયાના વિઝા માટે. હવે અહીંયા અટેન્ડ કર્યા છે તેણે ક્લાસ. શેના માટે? તો કે વિઝા લેવા માટે ઓસ્ટ્રેલિયાના. તો આપણે કહી શકીએ કે શેના માટે, અને શેના માટે કહેવું હોય તો આપણે કહી શકીએ કે વાય. તો ઓપ્શન નંબર એ વાય ડઝ પ્રતીક અટેન્ડ ધી IELTS ક્લાસીસ. ક્વેશ્ચન નંબર 15, 16 અને 17. આની સાથે જ મિત્રો જે સેક્શન એ છે તે થાય છે ફિનિશ. હવે આપણે વાત કરીએ સેક્શન બીની.
સેક્શન બી ની અંદર આપણને પ્રથમ પ્રશ્ન અહીં પૂછવામાં આવ્યો છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરો વાંચો, તેના ઉપરથી જવાબ લખો. જેમાં 18 નંબરનો ક્વેશ્ચન છે, વાય શુડ વી પ્રોટેક્ટ એન્ડ કન્ઝર્વ ફોરેસ્ટ? આપણે જંગલોનું રક્ષણ કેમ કરવું જોઈએ અને તેમને કન્ઝર્વ કેમ કરવા જોઈએ? તો તેના માટેનો સાચો જવાબ આપણે લખીશું, પરંતુ તેની પહેલાં આપણે આવું લખવું પડશે કે વી પ્રોટેક્ટ એન્ડ કન્ઝર્વ ફોરેસ્ટ ક્વેશ્ચન માર્ક કાઢી નાખો. અહીંયા તમે લખશો because forests store huge quantity of carbon and play a critical role in carbon control. તો આ જવાબ થઈ જશે ક્વેશ્ચન નંબર 18 નો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 19, what should be composted separately? તો અહીંયા આપણને ડાયરેક્ટલી આપેલું છે કે હાઉસ હોલ્ડ વેટ વેસ્ટ શુડ બી કમ્પોઝડ સેપરેટલી. આ થઈ ગયો જવાબ 19 નંબરનો. ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 20 ની. તો 20 ની અંદર અહીંયા આપણને આપેલું છે કે વોટ ઇઝ ધી ફંક્શન ઓફ એજ્યુકેશન? તો પહેલી લાઈનની અંદર જ આપણને જવાબ આપ્યો છે કે ધ ફંક્શન ઓફ એજ્યુકેશન is to help you from childhood not to imitate anybody but to be yourself all the time. ત્યાર પછી 21, the function of education is help us to imitate others. True or false? તો મિત્રો not to imitate આપેલું છે, તેથી શું થઈ જશે અહીંયા? તો થઈ જશે false. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 22 કે what did Mr. White retrieve from the fire? મિસ્ટર વ્હાઇટે આગમાંથી શું લઈ લીધું? તો શું થશે? મિસ્ટર વ્હાઇટ રિટ્રીવનું થઈ જશે રિટ્રીવ્ડ. ડીડ આપેલું છે, તેથી મિસ્ટર વ્હાઇટ રિટ્રીવ્ડ મંકીઝ પો ફ્રોમ ધ ફાયર. અહીંયા આપણને આપેલું છે, બરોબર. ક્વિકલી રિટ્રીવ ઇટ. ઇટ એટલે શું? તો કે મંકીઝ પો. 23, વોટ ડીડ મોરિસ એક્સપ્લેન ટુ મિસ્ટર વ્હાઇટ? તો અહીંયા આપણે લખીશું કે મોરિસ એક્સપ્લેન્ડ. ડીડ આપેલું છે, તેથી એક્સપ્લેન્ડ. મોરિસ એક્સપ્લેન્ડ ટુ મિસ્ટર વ્હાઇટ that the appropriate manner of making the wishes, one that he could have the poor but at his own risk and departed soon afterwards. ત્યાર પછી question number 24, where did Walt start a little animated cartoon company? વોલ્ટે નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની ક્યાં ચાલુ કરી? તો મિત્રો વેર ક્યાં છે? તો અહીંયા આપ્યું છે કે એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. તો આપણે લખી શકીશું કે વોલ્ટ સ્ટાર્ટેડ, ડીડ છેડથી વોલ્ટ સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. 25મું, વાય ડીડ વોલ્ટ બોરો સમ મની ફ્રોમ એન અંકલ? વોલ્ટે તેના અંકલ જોડેથી અમુક પૈસા ઉધાર કેમ લીધા? તો અહીંયા આવશે કે વોલ્ટ borrowed some money. ડીડ છે, તેથી બોરોનું borrowed. વોલ્ટ borrowed some money from an uncle to start a series called Alice in Cartoonland. શના માટે? તો કે એક સિરીઝ સ્ટાર્ટ કરવા માટે જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 26, ઇન વોટ વેઝ ડઝ ધ માઇન્ડ હેલ્પ અસ? તો આપણે લખી શકીએ કે માઇન્ડ હેલ્પ્સ અસ. ડઝ આપેલું છે, તેથી હેલ્પનું હેલ્પ્સ. તો ધ માઇન્ડ હેલ્પ્સ અસ to make unemotional choices, to store and to retrieve information and to order and calculate. તો અહીંયાથી અહીંયા સુધી આપણો જવાબ થઈ જશે 26 નો. હાઉ ઇઝ ધ માઇન્ડ? તો આનો આન્સર થશે કે માઇન્ડ ઇઝ ધી કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. માઇન્ડ જે છે તે ઇમોશન્સનું શું છે? તો કે કાઉન્ટર પાર્ટ છે. આ થયા ક્વેશ્ચન નંબર 27 સુધીના આન્સર્સ. ત્યાર પછી વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 28ની અને 29ની. તો દોસ્તો ક્વેશ્ચન નંબર 28 એન્ડ 29ની અંદર આપણને આપી છે શોર્ટ નોટ, જેમાં પહેલી જે શોર્ટ નોટ છે ધ ડ્રાઈવર એન્ડ્સ. મિત્રો મેં તમને એક્ઝામ થવાની પહેલાં મેં તમને કીધું હતું કે ધ ડ્રાઈવર એન્ડ્સ એ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. મેં પહેલી જે શોર્ટ નોટ તમને કીધી હતી કે મને મહત્તમ શક્યતા લાગે છે કે આ શોર્ટ નોટ તમને પૂછાશે, અને મિત્રો એ જ શોર્ટ નોટ જે છે તે તમને અહીં પૂછવામાં આવી છે. તમારે જોવો હોય જો તો વિડીયો તો ઉપર લિંક તમને આપેલી છે આઈ બટનમાં, ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો. તો મિત્રો ક્વેશ્ચન નંબર 28 એન્ડ 29ની અંદર તમને આ પ્રકારે શોર્ટ નોટ્સ આપેલી હતી. ત્યાર પછી વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 30, 31 અને 32ની. તો દોસ્તો અહીં આપણને એક પેરેગ્રાફ આપેલો છે અને તેના માટે કીધું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિશિએટ વર્ડ. મિત્રો અહીં જે આપણને પેરેગ્રાફ આપેલો છે તેના માટે 4 અલગ અલગ શબ્દો આપેલા છે ખાલી જગ્યામાં. તે શબ્દોનો ઉપયોગ કરીને પેરેગ્રાફ જે છે તેને પૂર્ણ કરવાનો છે. તો અહીં આપણને કીધું છે કે ડિઝની વોઝ એ હેવી સ્મોકર, ખાલી જગ્યા
his life. તો અહીંયા આપણે લખી શકીશું throughout. તો Disney was heavy smoker throughout his life and his death occurred. 31 ની અંદર death occurred due to lung cancer in 1966. Before the park was completed, his studio maintains high standard in its production of popular entertainment. તો મિત્રો અહીંયા આવી જશે 32 માં maintains, 30 throughout, 31 death and 32 maintains. આ થયો મિત્રો પૂર્ણ સેક્શન બી. ત્યાર પછી વાત કરીએ આપણે અહીં સેક્શન સી ની. તો દોસ્તો અહીંયા આપણને સૂચના આપી છે કે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફરીથી આપણે ફકરો વાંચવાનો છે અને તેના જવાબ લખવાના છે ફકરા ઉપરથી. જેમાં ક્વેશ્ચન નંબર 33 આપણને આપ્યો છે કે વોટ હેઝ ધ રાઇટર્સ મધર લવ્ડ. તો અહીંયા થઈ જશે કે ધ રાઇટર્સ મધર લવ્ડ ફેમિલી, friends, nature, animals, music and many other things. ત્યાર પછી 34 what was painful for the writer. તો આપણે લખી શકીએ છીએ કે I tried, I ની જગ્યાએ આપણે લખીશું writer tried to picture her face as, અહીંયા her ની જગ્યાએ આપણે લખી શકીએ his mother's face as he read the words, but the memories of the last 2 months as she lay dying were too painful for him अथवा for writer. ત્યાર પછી 35 when did the writer realize when she finished reading of her mother's book. તો અહીં આપણે લખી શકીએ છીએ કે when writer finished reading he realized that his mother was no longer lost to him in some new and different way he had her. તો આ જવાબ થઈ જશે આપણો ક્વેશ્ચન નંબર 35 નો. આટલું ફિનિશ થાય છે. આને પછી આપણને આપ્યો છે બીજો પેરેગ્રાફ અને બીજા પેરેગ્રાફ માટેના ક્વેશ્ચન્સ આપણે જોઈએ તો 36 નંબરનો ક્વેશ્ચન કે વોટ ડીડ ધ ટીચર આસ્ક વિસ્મય વેન હી સેટ ફોર લંચ વિથ વિસ્મય. તો આન્સર આનો થશે કે ધ ટીચર આસ્કનું થઈ જશે આસ્કડ. ડીડ આપેલું છે તો અહીંયા લગાવી દઈશું આપણે ઈડી કે ધ ટીચર આસ્કડ વિસ્મય વેન હી સેટ ફોર લંચ વિથ હિમ that he was that he was hard working and scoring well in all the subjects, then why he was so much worried over something. તો આન્સર થઈ ગયો 36 નો. 37 what was વિસ્મય worried about. વિસ્મય શેના વિશે ચિંતામાં હતો. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે વિસ્મય worried about because he don't know much about aeronautics. બરોબર, અહીંયા લખી શકીએ because he don't know much about aeronautics અથવા didn't બી આપણે આને કરી શકીએ છીએ, ભૂતકાળમાં કીધું છે તેથી. ત્યાર પછી છે read the following passage and write its summary. ફકરો વાંચો અને આનો સારાંશ લખો. હવે આને આપણે કરવાનું શું છે તો 1/3 ની અંદર આપણે આને ડિવાઈડ કરવાનું છે. તો એ તો તમે કરી જ નાખ્યું હશે. ડાયરેક્ટલી મિત્રો આનું જે હું તમને ટાઇટલ છે તે ટાઇટલ હું તમને જણાવી દઉં. તો અહીંયા એક ગેમની એક ચેમ્પિયનશિપની વાત કરવામાં આપણને આવી છે તેથી આનું જે ટાઇટલ હોઈ શકે છે તો પહેલું ટાઇટલ જે મને યોગ્ય લાગે છે અહીંયા મિત્રો તે છે ચેમ્પિયનશિપ. તો એક તો ચેમ્પિયનશિપ જે ટાઇટલ છે તે આપણા માટે યોગ્ય હોઈ શકે છે. બીજું કહીએ તો ડેડિકેશન ઓફ મેચ. આ બી ટાઇટલ આના માટે યોગ્ય અને બંધ બેસતું લાગે છે. તો ડેડિકેશન ઓફ મેચ. કે પછી ત્રીજું જે ટાઇટલ છે દોસ્તો તે અહીંયા હોઈ શકે છે ડેડિકેશન ટુ બી વિનર. તો આ ત્રણમાંથી કોઈ પણ ટાઇટલ યોગ્ય હોઈ શકે છે કે પછી તમે તમારી રીતે જો કોઈ ટાઇટલ લખ્યો હોય મિત્રો તો પણ તે યોગ્ય હોઈ શકે છે. તો આ હતો ક્વેશ્ચન નંબર 38. 1/3 ની અંદર ડિવાઈડ કરવાનું છે આપણે અને આ ત્રણમાંથી કોઈ પણ ટાઇટલ કે તમારી રીતે તમે કોઈ પણ ટાઇટલ આની અંદર આપ્યો હશે અને તે યોગ્ય છે. ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો અહીંયા આપણને કીધું છે કે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચે આપેલ જે ન્યૂઝ ક્લિપિંગ છે તેને વાંચો અને તેના જવાબ જે છે તે જવાબ લખો. તો ડાયરેક્ટ આના ક્વેશ્ચન્સ જોઈએ. તો પહેલો ક્વેશ્ચન અહીંયા આપણને આપ્યો છે 39 નંબરનો. whom did ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિશિએટ. તો પહેલી લાઈનની અંદરનો જવાબ છે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિશિએટ ઇન્ડિવિજ્યુઅલ્સ લાઇક NGOs એન્ડ સ્કૂલ્સ. who was અમિત ખત્રી. અમિત ખત્રી કોણ છે તો અહીંયા આપણને કીધું છે કે અમિત ખત્રી was the person
who won the prize in individual category. બરોબર, અહીંયા આપણે લખી શકીએ કે અમિત ખત્રી was the person who won the prize in individual category. What had Amit Khatri employed? What had Amit Khatri employed? તો અહીંયા આપણે લખી શકીએ છીએ આના માટે કે Amit Khatri demonstrated out of the box thinking and employed for Garba, jingles, slogans, etc. તો આટલું ના લખો તો આ બી લખી શકો તમે કે અમિત ખત્રી એમ્પ્લોયડ ફોર ગરબા, જિંગલ, સ્લોગન, એટસેટ્રા. ત્યાર પછી 32 નંબર, who were the other winners who won for their innovative efforts? તો અહીંયા આપણને આપેલું છે દોસ્તો કે યસ, ઇટ ઇઝ સત્યેન કુલબાકર એન્ડ ભાવનગર બેસ્ડ અજય સિંહ જાડેજા were the other winners who won their innovative efforts for road safety. What NGOs received the first prize for saving lives? તો અહીંયા આપણે આપ્યું છે કે EMRI 108 NGO received the first prize for saving lives. તો છેલ્લું EMRI 108. ત્યાર પછી છે દોસ્તો કે read the stanzas and answer the questions. સ્ટાન્ઝા વાંચો અને તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો. ડાયરેક્ટલી હંમેશાની જેમ ક્વેશ્ચન ઉપર જઈએ કે વાય ડીડ ધ પોએટ રાઇટ ઇન્યુમરેબલ સોંગ્સ ઇન હિઝ અર્લિયર યર્સ? તો આનો જે પ્રોપર આન્સર થશે મિત્રો તે આન્સર અહીંયા થશે કે પોએટ રાઇટ ઇન્યુમરેબલ સોંગ્સ ઇન હિઝ અર્લિયર યર્સ because he wanted to win the hearts of people. કારણ કે તે લોકોનું દિલ જીતવા માંગતા હતા. What knowledge had the poet got? પોએટને કયું નોલેજ મળી ગયું? તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે poet got the knowledge to be the song itself. પોએટને શાનું નોલેજ મળી ગયું છે અહીંયા? તો કે સોંગ બનવાનું જે નોલેજ છે તે તેમને જાતે મળી ગયું છે. Find out one word from the stanza for the things can't be. Can't be માટે એક યોગ્ય શબ્દ શોધો. તો મિત્રો આ રહ્યો અહીંયા સ્ટાન્ઝાની અંદર ડાયરેક્ટ અહીંયા આપણને આપેલો છે ઇન્યુમરેબલ. તો ઇન્યુમરેબલ જે છે મિત્રો ઇન્યુમરેબલ તે થઈ જશે આના માટેનો પ્રોપર વર્ડ. કયા શબ્દ માટેનો? તો કયા છે કે the things can't be માટે. ત્યાર પછી છે who according to the poet is Himalayas queen. પોએટના મત મુજબ હિમાલયની રાણી કોણ છે? તો મિત્રો આપણને ખ્યાલ છે કે અહીં કાંચનજંગાની વાત કરવામાં આવી છે. તો આપણે લખી શકીએ કે કાંચનજંગા is the Himalayas queen according to the poet. What does the Himalayas queen return? તો અહીંયા કહી શકીએ આપણે કે the Himalayas queen returns the heaven's greeting. Himalayas queen return the heaven's greeting. આની સાથે મિત્રો પૂર્ણ થાય છે સેક્શન સી. ત્યાર પછી આવે છે દોસ્તો સેક્શન ડી, સંપૂર્ણ ગ્રામર સેક્શન, જેમાં પહેલું આપ્યું છે ડુ એઝ ડિરેક્ટેડ. આમાં આપણને સ્ટાર્ટ લાઈક ધીસની અંદર આપ્યું છે કે એન એલાર્મ સિસ્ટમ હેઝ બીન ઇન્સ્ટોલ્ડ. મિત્રો આ એક્ટિવ વોઇસ છે, આપણે ફેરવવાનું છે આને પેસિવ વોઇસમાં. તો સમય વધુ વ્યય ના થાય તો તેના માટે આપણે આન્સર્સ જે છે તે ઓલરેડી રેડી કરી દીધા છે. તો અહીંયા થઈ જશે કે એન એલાર્મ સિસ્ટમ હેઝ જસ્ટ બીન ઇન્સ્ટોલ્ડ બાય હિના. Some tenders were invited for it by her. The all of them were or was not being shorted by her. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, દારા વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ, જેનું આપ્યું છે બિફોર હી ડાઇડ. આને એક નજર જો આપણે જોઈએ તો કન્ફ્યુઝન વાળું લાગે છે કે એકચ્યુઅલી શું કરવું તે ખબર ના પડે. પણ ધ્યાનથી જો જોઈએ તો આની અંદર ખબર પડશે કે આને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવવાનો છે આપણે. તો તેના માટે આપણે અહીં લખી શકીએ કે before he died, Dhara had visited him in the hospital that night. Although desperately ill, he had been full of plans for the future as he had been all his life. ત્યાર પછી મિત્રો અહીં આપેલું છે આપણને ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. તો ઇનડાયરેક્ટ સ્પીચ જે છે ખાસું મોટું આપણને આપેલ છે અને થોડુંક લોચાવાળું બી, વાંધો નહીં, પણ એનો બી જે આન્સર છે તે આપણે અહીંયા રેડી કરેલું છે. તો અહીંયા છે કે નિતિન આસ્ક્ડ હિઝ મધર હાઉ હી કુડ ઇમ્પ્રૂવ હિઝ હેન્ડ રાઇટિંગ. મધર એડવાઇઝડ હિમ દેટ
it was not just the handwriting and added that his content of the answer also needed improvement. Nitin replied positively her that he knew and requested would she show him the way to improve his performance. Mother further advised him, first of all, he needed to be regular in his work and added that start his writing practice that day itself. Nitin thanked her and assured that he would try to all that. તો મિત્રો આ થઈ વાત અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની. આગળ વાત કરીએ તો આપણને આપેલ છે ક્વેશ્ચન નંબર 52, 3, 4, 5, 6. સેના? તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ એન્ડ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. હવે અહીંયા આપણને અધૂરા ફંક્શન્સ આપેલા છે જેને આપણે કૌંસમાં આપેલા શબ્દો વડે પૂર્ણ કરવાના છે. પહેલું છે વેરી ફ્યુ ટાઉન્સ. વેરી ફ્યુ ડિગ્રીની વાત કરીએ અહીંયા અને લખીને પણ આપ્યું છે કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે વેરી ફ્યુ ટાઉન્સ આર એઝ કંઈ પણ લગાવી શકો છો તમે કે એઝ બિગ એઝ અહેમદાબાદ, મુંબઈ, દિલ્હી, જે તમારે લખવું હોય તે. તમારે ફક્ત વાક્ય આટલું બનાવવાનું છે કે આર એઝ બિગ એઝ અહેમદાબાદ. માય ગ્રેન્ડફાધર યુઝડ ટુ ખાલી જગ્યા વેન હી વોઝ એ સ્કૂલ બોય અને એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આપ્યું છે. તો આપણે લખી શકીએ છીએ અહીંયા કે માય ગ્રેન્ડફાધર યુઝડ ટુ મેક ફૂડ, અથવા તમે કોઈ પણ બીજી વસ્તુ અહીંયા બતાવી શકો છો. વેન હી વોઝ એ સ્કૂલ બોય. અરુણિમા ક્લાઇમ્બ ધ એવરેસ્ટ સો બ્રેવલી અને પછી આપણે કીધું છે કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. સો અને ધેટનો ઉપયોગ કરવો પડશે એટલે સો બ્રેવલી ધેટ શી became the first lady who climbed the mountain. ત્યાર પછી છે દોસ્તો ક્વેશ્ચન નંબર 55 કે ઇન સ્પાઇટ ઓફ હિઝ બેસ્ટ એફર્ટ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ લૂઝ. હવે કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. તો આપણે અહીંયા લખી શકીએ કે ઇન સ્પાઇટ ઓફ હિઝ બેસ્ટ એફર્ટ he lose or lost his competition. કે તેણે ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ તેની કોમ્પિટિશન તો જીતી શક્યો નહીં. 56 had Kalpesh followed the lawyer's advice when expressing condition in the past. કે had Kalpesh followed the lawyer's advice unless he could have win that case. તો આ થઈ ગયા ક્વેશ્ચન નંબર 52, 3, 4, 5, 6. સેના? તો કે ફંક્શનના જે સેન્ટેન્સ હતા તે પૂર્ણ કરવાના. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 57 કે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક એ મિનિંગફુલ સેન્ટેન્સ. કરવાનું શું મિત્રો કે જે પણ આપણને અહીંયા વાક્યો આપેલા છે તેને આપણે કમ્બાઇન કરીને એક મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. તો એ કીધું કે ગાંધીજી ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ અવર નેશન. તો આને આપણે એવું ને એવું જવા દઈશું. હી વોઝ બોર્ન ઇન પોરબંદર. હવે હી વોઝ પાછું આવ્યું તો આપણે રિપીટ નહીં કરીએ. આને આપણે લખીશું કે હી વોઝ બોર્ન ઇન પોરબંદર. તો વુ વોઝ અને અહીંયા અલ્પવિરામ કરી દઈશું. વુ વોઝ બોર્ન ઇન પોરબંદર. ફરીથી અલ્પવિરામ. ઇટ ઇઝ સિચ્યુએશનની જગ્યાએ અહીંયા આપણે લખીશું વિચ ઇઝ સિચ્યુએટેડ નિયર ધ ઓશન. વી ઓલ નો ધીસ. અને પછી આપણે લખી શકીએ છીએ કે વી ઓલ નો ધીસ અને છેલ્લે પૂર્ણ વિરામ. બસ આટલું. શું કર્યું તો કે ગાંધીજી ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ અવર નેશન. વુ વોઝ બોર્ન ઇન પોરબંદર વિચ ઇઝ સિચ્યુએટેડ નિયર ધ ઓશન. વી ઓલ નો ધીસ. 58 રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. આપેલી જે ભૂલો છે તેને સુધારો અને પેરેગ્રાફ ફરીથી લખો. ટેલિંગ જે છે અહીંયા માય નેબર્સ યુઝ ટુ ટેલિંગ અસ ના થાય પણ થશે ટેલ અસ. ધ ફેબલ્સ ઓફ પ્રોફેટ્સ માય ગ્રેન્ડફાધર્સ પોર્ટ્રેટ હંગ. શું લખ્યું છે? ઓવર્ડ. ઓવર્ડ નહીં મિત્રો, થશે ઓવર. ઓવર ધ માસ્ટરપીસ ઇન ધ ડ્રોઈંગ રૂમ. હી ડીડ નોટ લુક ધ શોર્ટ ઓફ પર્સન. વિચની જગ્યાએ અહીં આવવું જોઈએ વુ વુડ હેવ વાઇફ ઓર ચિલ્ડ્રન. હી લુકડ લાઇક. તો લાઇક નહીં, હી લુકડ એઝ ઇફ હી વર. લુકડ લાઇક હી વર નહીં, એઝ ઇફ હી વર, સપોઝિશન વાળું. તો ટેલ, ઓવર, વુ અને એઝ ઇફ. ક્વેશ્ચન નંબર 58.
ત્યાર પછી મિત્રો છેલ્લું સેક્શન છે સેક્શન ઈ, જેની અંદર આપણને ફર્સ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, ક્વેશ્ચન નંબર 59, અને કીધું છે સ્ટડી ધ ફોલોઈંગ ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. આપેલ જે ડાયાગ્રામ છે, આપેલ જે ટેબલ છે, તેને આપણે સમજાવવાનો છે 80 શબ્દોમાં. હવે કોઈ પણ ટેબલ કે ડાયાગ્રામ તમે સમજાવો તેની પહેલાં મેં તમને એવું કીધું હતું, એક વિડીયોમાં આપણે કીધેલું પણ છે કે તમારે પહેલી લાઈન આવી લખવાની કે ફોલોઈંગ ડાયાગ્રામ, જે બી વસ્તુ ઉપર આપેલી છે તે ઉપર આપેલી વસ્તુ, કે ફોલોઈંગ ડાયાગ્રામ શોઝ, જે બી વસ્તુ દેખાય તો કઈ વસ્તુ, તો કે શોઝ નેમ, એજ, લુક, સ્ટડી, નેચર, ઓક્યુપેશન એન્ડ ઇન્કમ. કે આપેલ જે ડાયાગ્રામ છે તે શું દર્શાવે છે, તો કે નામ, ઉંમર, દેખાવ, ભણતર, તેમનો વ્યવહાર, તેમનું કામ અને તેમની જે ઇન્કમ છે તે દર્શાવે છે. પછી તમે અલગ અલગ જેટલા બી વાક્યો આવે તે દર્શાવી શકો છો. ધારો કે અહીંયા તમે લખી શકો છો કે ધ પર્સન વિશાલ whose age is 26, ધ પર્સન અવની whose age is 28, અવની ઇઝ એલ્ડર દેન વિશાલ. એવી રીતે કરીને એક દરેકે દરેક તમે ડિટેલ જો બતાવશો તો 80 શબ્દો જે છે તે આરામથી તમારા ફિનિશ થઈ જાય છે. તો આ થયો સેક્શન ઈનો ક્વેશ્ચન નંબર 59. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 60 કે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. પેરેગ્રાફ એટલે કે એસે રાઇટિંગ, જેની અંદર આપણને પૂછ્યું છે પોલ્યુશન, અવર ગ્રેટેસ્ટ એનિમી, માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, અને છેલ્લું આપણને પૂછવામાં આવ્યું છે લવ પાવરફુલ વેપન ટુ યુનિટી. તો આ થયા એસે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 61, જેની અંદર આપણે કીધું છે કે યુ આર ઇન્વાઇટેડ ટુ સ્પીક ઓન સેવ વોટર, ડ્રાફ્ટ એ સ્પીચ. તો સ્પીચ રાઇટિંગ છે, શેના માટે સ્પીચ આપણે આપવાની છે અહીંયા, તો કે સેવ વોટર, પાણી બચાવો તેના માટેની. અને એની ઓરની અંદર આપણને મિત્રો આપેલું છે કે હિરલ ઠક્કર ફ્રોમ 58 સૌમ્ય વિલા સ્ટેશન રોડ, ગાંધીનગર, રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. મિત્રો એપ્લિકેશન લખવાની છે કઈ પોસ્ટ માટે, તો કે હિન્દી લેંગ્વેજ ટીચર માટે. અને હિન્દી લેંગ્વેજ ટીચર હોય તેના માટેની ડિગ્રી કઈ મિત્રો, તો કે સૌથી પહેલી એસએસસી, એસએસસી પછી તો કે એચએસસી, ત્યાર પછી તો કે બીએ, એમએ અને બીએડ. એસએસસી આપણે બતાવીશું, ત્યારે 2 વર્ષ પછી આપણે બતાવીશું એચએસસી, 3 વર્ષનું બીએ, 2 વર્ષનું એમએ અને 1 વર્ષનું બીએડ. આટલી ડિગ્રી થાય છે હિન્દી ટીચર માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 62 કે યુ આર નીતિન રાજપરા ફ્રોમ સ્વરાજ સોસાયટી, દભાઈ, યુ હેવ રિસીવડ અ ડેમેજ પાર્સલ ઓફ સમ બુક્સ. મિત્રો ડેમેજ પાર્સલ, કોઈ પ્રોડક્ટ ડેમેજ આવી છે. મેં તમને આઈએમપી વિડીયોની અંદર કીધું હતું કે કોઈ પણ પ્રોડક્ટ જે છે એ મોબાઈલ ફોન હોઈ શકે છે, બુક હોઈ શકે છે, શૂઝ હોઈ શકે છે, ગમે તે વસ્તુ. તો ટોપ 5 ઈમેલ રાઇટિંગ મેં તમને મોસ્ટ આઈએમપી આવ્યા હતા, એમાંથી જ મિત્રો 5મા નંબરનું જે મારું આઈએમપી હતું ડેમેજ પ્રોડક્ટ માટેનું, તે અહીં આપણને પૂછવામાં આવ્યું છે. તો ડેમેજ પાર્સલ જે છે બુક્સ માટેનું, તેના રિગાર્ડિંગ આપણે ઈમેલ લખવાનો છે. તો આ ઈમેલ રાઇટિંગ. અને એની ઓરમાં આપણને આપ્યું છે કે યુ વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇન દિવાળી વેકેશન, પ્રિપેર એ બ્રીફ રિપોર્ટ ઓન ઇટ અબાઉટ 100 વર્ડ્સ. તમે દિવાળીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગયા છો, તો તેના રિગાર્ડિંગ તમારે એક રિપોર્ટ લખવાનો છે. તો આ રિપોર્ટ રાઇટિંગ. બસ તો ક્વેશ્ચન નંબર 1 ટુ ક્વેશ્ચન નંબર 62 તમામ ક્વેશ્ચન્સ આપણે અહીંયા આ એક વિડીયોની અંદર આવરી લીધા છે. આશા રાખું છું કે જે પણ માહિતી મેં તમને આપી તેમાં તમને ખબર પડી હશે. બસ તો દોસ્તો આજનો વિડીયો અહીંયા કરીએ પૂર્ણ. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો જોડે શેર કરી દેજો, અને ચેનલ ઉપર હજુ સુધી નથી જોડાયા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ચેનલ સાથે જોડાઈ જજો. બસ તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.